Good morning, students. How are you? Are you fine? Of course. તમે બધા ઘરે છો, સુરક્ષિત છો અને મજામાં છો. સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 7 છે, સબ્જેક્ટ છે ઇંગ્લિશ, જેનો ચેપ્ટર નંબર 1 3 ક્વેશ્ચન્સ કોને થયા હતા? આ ક્વેશ્ચન્સ કોના માઇન્ડમાં આવ્યા હતા? ઓફકોર્સ કિંગના માઇન્ડમાં આવેલા હતા, રાજાના. શા માટે? કે ઇન 3 ક્વેશ્ચનના જો એ આન્સર મેળવી લે તો કિંગને એવું હતું કે તે નેવર ફેલ, તે ક્યારેય પોતાની લાઈફમાં છે નિષ્ફળ નહીં જાય, એવી એની ધારણા હતી. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે પાર્ટ 4, 3 ક્વેશ્ચન, જેના ઓથર છે લિયો ટોલ્સ્ટોય, જેનો પાર્ટ 4 આપણે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 8 to 11 નું સ્ટડી કરી ચૂક્યા છીએ. પેજ નંબર 8 થી લઈ અને 11 નું એક્સપ્લેનેશન આપણે જોઈ ચૂક્યા છીએ. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 12 અને 13 એટલે કે લાસ્ટ બે પેજ, જે લાસ્ટ આપણું અહીં ચેપ્ટર કમ્પ્લીટ થશે, 12 અને 13 નું એક્સપ્લેનેશન પત્યા પછી થોડુંક રિકેપ કરી લઈએ. તો કિંગને છે એ પોતાના જે આન્સર ન મળ્યા, કોર્ટિયર્સ પાસેથી ન મળ્યા, પોતાના મિનિસ્ટર્સ, વિલેજર્સ એના કિંગડમના જે હતા એના પાસેથી એના સેટિસ્ફેક્શન થાય એવા આન્સર નહોતા પ્રાપ્ત થતા. તો એના જે પ્રધાન હતા, મિનિસ્ટર, હી સેઝ, વાય ડોન્ટ યુ ગો ટુ હર્મિટ? તમે શા માટે હર્મિટ પાસે નથી જતા? હર્મિટ? હુ વોઝ હર્મિટ? કોણ છે હર્મિટ? હી લિવ્ડ ઇન અ વુડ. ક્યાં રહે છે તે? વુડ. વુડ મીન્સ, મેં કીધું તું, અ સ્મોલ ફોરેસ્ટ. તે હટ એટલે કે ઝૂંપડી બાંધી અને સ્મોલ ફોરેસ્ટ, નાની એવી જંગલમાં રહે છે. એન્ડ હી લિવ્ડ અ સિમ્પલ લાઈફ. કેવું જીવન જીવે છે? સાદગી ભર્યું જીવન જીવે છે. એન્ડ યુ ડોન્ટ ગો ઇન અ ક્લોથ લાઈક કિંગ. તમે રાજાનો પોશાક પહેરીને ન જતા. યુ વેર અ ઓર્ડિનરી ક્લોથ. તમે સાદો પોશાક પહેરજો. વેન કિંગ રીચ્ડ ધ હર્મિટ્સ હટ, before he reached the hermit hut, he left his horse and bodyguard. એ હર્મિટના હટે પહોંચે એ પહેલા પોતાના ઘોડાને અને જેની સાથે જે બોડીગાર્ડ છે એને તે લેફ્ટ કરી દે છે. ત્યાં ત્યારે ઊભા રહેવાનું અને પ્રતીક્ષા કરવાનું કહે છે. જેવો હર્મિટ પાસે કિંગ જાય છે, હર્મિટ વોઝ બિઝી ટુ ડિગિંગ ધ ગ્રાઉન્ડ. ડિગિંગ ધ ગ્રાઉન્ડ મીન્સ ખોદકામ કરવી, માટી કાઢવી. હર્મિટ ગ્રીટિંગ્સ ધ કિંગ. હર્મિટ છે એ પોતાનું કામ સ્ટોપ કર્યા વગર આ રાજાને આવકારે છે, અભિવાદિત કરે છે. કિંગ સેઝ, આઈ હેવ ટુ કમ. હું તમારી પાસે આવ્યો છું બીકોઝ મારે જોઈએ છે 3 પ્રશ્નોના જવાબ. કયા ક્વેશ્ચન હતા? કે કઈ વસ્તુ ક્યારે શરૂ કરવી, કેવા વ્યક્તિને મારે સાંભળવા, અને લાસ્ટ કયા કામને મારે પ્રાયોરિટી આપવી. હર્મિટ સાંભળે છે પણ કોઈ પ્રત્યુત્તર નથી આપતો. ત્યારબાદ રાજા કહે છે કે મને હવે તમે આ ખોદવાનું કામ આપો, સ્પેડ એટલે કે કોદાળી, એ મને આપો અને હું ડિગિંગ ધ ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડને ખોદું. હર્મિટ તેને આપે છે અને જમીન ઉપર આરામથી બેસી જાય છે. રાજા કન્ટિન્યુઅસલી 1 hours વર્ક કરે છે અને પછી ફરીવાર ક્વેશ્ચન આસ્ક કરે છે હર્મિટને. હર્મિટ કાંઈ જવાબ નથી આપતો અને ઊભો થઈ અને કોદાળી લેવાનો પ્રયાસ કરે છે. રાજા એને ના પાડે છે અને પાછો ખોદકામ કરતા લાગે છે. સીન 2 માં શું બને છે? તો કે હર્મિટને જ્યારે રાજા એવું કહે છે કે યુ આર નોટ કેપેબલ ટુ આન્સર માય ક્વેશ્ચન, તો તમે જો મારા પ્રશ્નના જવાબ આપવા માટે સક્ષમ ન હો તો યુ કોલ મી, અને મને કહો, આઈ રિટર્ન હોમ, તો હું ઘરે પાછો વયો જાઉં, મારા કિંગડમે વયો જાઉં. ત્યારે હર્મિટ કહે છે તમારી પાછળ જો કોઈ આવી રહ્યું છે. કોણ આવી રહ્યું હોય છે? એક બિયર્ડેડ મેન. બિયર્ડેડ મેન મીન્સ હેરી, અનસેવન, જેને શેવિંગ ન કરેલી હોય એવા, વાળ વધેલા, એવું એક બિયર્ડેડ મેન. સ્ટમક, પોતાના સ્ટમક ઉપર હાથ રાખી શું વહી રહ્યું હોય છે? સ્ટમક ઉપરથી બ્લડ વહી રહ્યું હોય છે. રાજા અને હર્મિટ છે એ બ્લડને સાફ કરે છે. રાજા ક્યાં સુધી સાફ કરે છે? પોતાના હેન્ડકરચીફથી સાફ કરે છે. હેન્ડકરચીફ મીન્સ, હેન્ડકરચીફનો મતલબ શું થશે? જુઓ શું છે આ? હાથ રૂમાલ. હેન્ડકરચીફ મીન્સ હાથ રૂમાલ. તો એ હેન્ડકરચીફનો યુઝ કરે છે જ્યાં સુધી આ બિયર્ડેડ મેનનું જે ઇન્જરી છે એમાંથી લોહી વહવાનું બંધ નથી થતું ત્યાં સુધી તે એના ઘા સાફ કરે છે. બિયર્ડેડ મેન્સ
હવે ભાનમાં આવે છે, મૂર્છિત અવસ્થામાં હોય છે, હવે ભાનમાં આવે છે, કોન્શિયસ થાય છે અનકોન્શિયસમાંથી, અને આસ્ક ફોર ડ્રિંક એનીથિંગ લિક્વિડ. તો ફ્રેશ વોટર, કિંગ છે એ ફ્રેશ વોટર લઈ અને તે બિયર્ડેડ મેનને આપે છે. બિયર્ડેડ મેનને હર્મિટ અને કિંગ બંને થઈ અને ઝૂંપડીમાં લાવી અને બેડ ઉપર સુવડાવે છે. રાજા એટલો બધો ટાયર્ડ થઈ ગયો હોય છે કે ફ્લોર ઉપર જ તે સ્લીપ ઓઢી જાય છે. બિફોર સનરાઈઝ એટલે કે સૂર્યોદય થતા જ રાજા જાગે છે અને પોતે ભાન કરે છે હું ક્યાં છું ને આ પથારીમાં પડેલો માણસ કોણ છે. હવે અહીંથી આપણે આગળ સ્ટડી કરીશું પેજ નંબર 12 and 13. પેજ નંબર 12 ઉપર થર્ડ લાઈન ફર્સ્ટ પેરેગ્રાફ. Forgive me, said the bearded man in a weak voice when he saw that the king was awake. જ્યારે આ bearded man જોયું ને કે કિંગ અવેક થઈ ગયા છે, જાગી ગયા છે, તો એ હાથ જોડીને કહેવા માંડ્યો forgive me, માફ કરો મને, માફ કરો મને. I do not know you and have nothing to forgive you for, said the king. King said, in surprise, why for? તે શા માટે મારી માફી માંગે છે? Why doing is this? તે શા માટે મારી માફી માંગે છે? Forgive me. આગે, you don't know me. Bearded man says, તમે મને જાણતા નથી. I know you, પણ હું તમને જાણું છું. I am that enemy of yours who swore revenge on you because you put my brother to death and seized my property. આ bearded man કોણ છે? એનિમી છે, રાજાનો દુશ્મન છે, અને જ્યારે તમે મારા ભાઈને મારી નાખ્યો અને એની સંપત્તિ લઈ લીધી ત્યારે જ મેં એટલે કે નિર્ધાર કરી લીધો હતો કે મારે તમારી સામે બદલો લેવો છે. વિદ્યાર્થી મિત્રો જો ગીવ મીનિંગ્સમાં જો રીડ્રેસ એટલે ડ્રેસ્ડ અગેન, સાઇઝ ટુક બાય ફોર્સ બળજબરીથી, ટેક અવે બળજબરીથી તમે મારા ભાઈની સંપત્તિ લઈ લીધી હતી, ફેથફુલ એટલે લોયલ એન્ડ ટ્રુ વફાદાર. ઓકે, ચાલો આગળ જોઈએ. I knew you had gone alone to see that hermit. હું જાણતો હતો કે આ સાધુને મળવા માટે તમે એકલા જ જવાના છો. And I made up my mind to kill you on your way home. અને મેં મારું મન બનાવી લીધું હતું કે when you pass away this way, તમે જ્યારે આ રસ્તેથી પસાર થશો અને alone એકલા હશો, I kill you, હું તમને મારીશ. But the day passed and you did not return. પણ તમે આખો દિવસ પસાર થઈ ગયો પણ રિટર્ન થયા નહીં. So I left my hiding place and I come upon your bodyguard. શું કહ્યું? તો હું જ્યાં સંતાડો હતો ને ત્યાંથી બહાર નીકળો, અને જેવો હું બહાર નીકળો ને તમારા બોડીગાર્ડ મને જોઈ ગયો. Who recognized me, તે મને ઓળખી ગયો. And wounded me, અને મને ઈજાગ્રસ્ત કર્યો. I escaped from him, but I should have died at you and not dressed my wounds. હું એના પાસેથી ગમે એમ છટકી ગયો, એસ્કેપ એટલે છટકી ગયો, પણ જો તમે મારા ઘા સાફ ન કરાવો તો હું મૃત્યુ પામત. એટલું બધું મારા સ્ટમક એટલે કે પેટમાંથી લોહી વહી ગયો. I wish to kill you, હું તમને મારવા આવ્યો હતો. I had not dressed my wounds, હું તમને મારવા આવ્યો હતો છતાં તમે મારા ઘા સાફ કર્યા. Now if I live, I will serve you as your most faithful servant. Faithful, loyal and true. હું જ્યાં સુધી હવે જીવીશ ત્યાં સુધી તમારો વફાદાર સૈનિક બનીને, નોકર બનીને રહીશ. And will order my son to do the same. Forgive me. અને હું મારા દીકરાને પણ કહીશ કે હું જે રૂલ ફોલો કરવા માંગતો હતો એ રૂલ ફોલો કરે. જ્યાં સુધી તે રહે ત્યાં સુધી તમારી સેવા ચાકરી કરે. નેક્સ્ટ પેરેગ્રાફ. The king was very happy to have made peace with his enemy so easily and to have won him overseas as a friend. King was very happy. જ્યાં bearded man આખી સત્ય ફેક્ટ વાત કરી દીધી તો કિંગ એને શાંતિથી સાંભળી. He did not angry with enemy. તે તેના દુશ્મન સામે એંગ્રી ન થયો, ગુસ્સે ન થયો. He not only forgave him but said he would send his servants and his own doctor to look after him.
તેણે ખાલી એને માફ જ ન કર્યો, પણ એને સેવા ચાકરી પણ કરી. એને નોકરને મોકલા, અને ડોક્ટર પોતાનો જે રાજ્યવેદ હોય એને મોકલો, અને આ વાઉન્ડેડ મેન જે બિયર્ડેડ મેન હતો એને સારવાર માટે મોકલ્યા. એન્ડ હી પ્રોમિસ ટુ ગીવ બેક ધ મેન હિઝ પ્રોપર્ટી, અને એને પ્રોમિસ પણ આપ્યું, એક વચન પણ આપ્યું કે તારા ભાઈની જે મેં બધી સંપત્તિ લઈ લીધી હતી અને તેને મારી નાખ્યો હતો, એ બધી સંપત્તિ પરિવાર તને સુપ્રત કરીશ. લાસ્ટ પેરેગ્રાફ ઓફ પેજ નંબર 12. Leaving the wounded man, the king went out of his hut and looked around for the hermit. ઝૂંપડીમાં ઘવાયેલો માણસ છે એને એમનેમ રાખી અને રાજા હવે હર્મિટની શોધમાં ઝૂંપડીની બહાર આવે છે. Before going away, he wished once more to get answer to his questions. શા માટે બહાર આવે છે? કારણ કે તેને પોતાના જે 3 ક્વેશ્ચન હતા એના આન્સર જોતા હતા. The hermit was on his knees. hermit ક્યાં બેઠો હતો? પોતાના ગોઠણ ઉપર બેઠો હતો. Sowing seeds. શું વાવી રહ્યો હતો? બી વાવી રહ્યો હતો, બીજ રોપી રહ્યો હતો. In the beds. નાના નાના ક્યારામાં શું કરી રહ્યો હતો? beds એટલે કે બીજ વાવી રહ્યો હતો. That had been dug the day before. જે ગઈકાલે, day before means ગઈકાલે ખોદવામાં આવેલ હતા. The king went up to the hermit and said. રાજા છે હર્મિટ પાસે જાય છે અને કહે છે, for the last time I beg you to answer my question, wise man. My last request, king says, કે તમે મને તમારા પ્રશ્નોના જવાબ આપશો. Next page number 13. You have already been answered, said the hermit, still bending down to the ground and looking up at the king as the stood before him. hermit continuously પોતાનું વર્ક કરતો હોય છે બેડ્સમાં, sowing seeds, અને કહે છે you have already been answered. તને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે 3 કઈ રીતે? how have I been answered? કઈ રીતે મને મળી ગયા છે? what do you mean? આનો મતલબ શું? આવું કોણ પૂછે છે? કિંગ પૂછે છે, રાજા પૂછે છે. ઓકે, આગળ વધીએ. Do you not see? replied the hermit. તે જોયું નહીં? શું? If you did not pitied my weakness yesterday and had not dug these beds. જો તે મારા ઉપર દયા ન ખાધી હોત, વીકનેસ મારી કમજોરી ઉપર તે દયા ન ખાધી હોત, તો તું કાલે કાલ પાછો વયો ગયો હોત અને તે મારા માટે જે આ ક્યારા ખોદ્યા છે ક્યારા ન ખોદ્યા હોત. You would have gone away. Then that man would have attacked you and you would have wished you had stayed with me. જો ગઈકાલે તે મને મદદ ન કરી હોત અને તું રિટર્ન થયો હોત તો આજે તારો જે એનિમી છે એ તને ઈજા પહોંચાડે. આગળ જોઈએ. Then that man would have attacked you and you would have wished you had stayed with me. So the most important time was when you were digging the beds. તો તારા માટે પહેલા ક્વેશ્ચનનો આન્સર એ છે કે કયું કામ ક્યારે સારા સમયે શરૂ કરું? તો તે જે મારું કામ છે ડિગિંગ બેડ્સ, ક્યારે ખોદવાનું, એ શરૂ કર્યું. એ તારા માટે મોસ્ટ રાઈટ ટાઈમ ટુ વર્ક ડુ થિંગ. આગળ જોઈએ. And I was the most important man and to do me good was your most important business. Afterwards, when the men ran to us, the most important time was when you were caring for him, because if you had not dressed his wounds, he would have died without having made peace with you. જો તે આ ઈજાગ્રસ્ત વ્યક્તિને, એની ઇન્જરીને, એના વાઉન્ડને, એના ઘાને તે રીડ્રેસ્ડ મીન્સ ડ્રેસ્ડ અગેન, જ્યાં સુધી તેનું બ્લડ વહેવાનું બંધ ન થયું ત્યાં સુધી તે એના ઘા સાફ કર્યા. જો એ ઘા સાફ ન કર્યા હોત તો જે આ બિયર્ડેડ મેન છે એ પોતાનો જે બદલો છે, રિવેન્જ છે, તારા ઉપર માફ ન કરત, તારા ઉપર તે દયા ન ખાત. જો તે એના ઉપર કરુણા બતાવી, દયા બતાવી, તેથી આ બિયર્ડેડ મેન છે
એને તને એવું કીધું કે હું તે જે મારા ભાઈને મારી નાખ્યો અને સંપત્તિ લઈ લીધી એનો બદલો લેવા આવ્યો છું, પણ હવે હું માફી માંગુ છું. પણ ક્યારે આ શક્ય બન્યું? કે જ્યારે તે એના ઘા સાફ કર્યા ત્યારે. આગળ જોઈએ. So he was the most important man and what you did for him was your most important business. એને સાંભળ્યો અને એ કામને તે પહેલી પ્રાયોરિટી આપી. એ તારું સેકન્ડ ક્વેશ્ચન અને થર્ડ ક્વેશ્ચનનો આન્સર છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Remember then there is only one time that is important and that time is now. Present. અત્યારે જે આપણે વર્તમાનમાં કાર્ય કરીએ છીએ એ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારું વર્તમાન શું છે? સ્ટડી કરવું. તો તમે એમાં જ ફોકસ કરો. સ્ટડીમાં ફોકસ કરશો તો સારા પરિણામ ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકશો. ગોટ ઇટ? તો હર્મિટે શું કીધું કે ઇમ્પોર્ટન્ટ ટાઈમ શું છે? તો કે પ્રેઝન્ટ, નાઉ. તો કે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ બીકોઝ ઇટ ઇઝ ધ ઓનલી ટાઈમ વી હેવ એની પાવર ટુ એક્ટ. આ એ જ સમય છે કે જે આપણા પાસે એવી શક્તિ હોય છે કે કોઈ પણ કાર્ય આપણે કરી શકીએ. બરોબર? ભવિષ્યમાં આ શક્તિ રહેશે કે નહીં, ભવિષ્યમાં આપણે રહેશું કે નહીં, એ ક્યાં આપણને ખબર છે? તો વર્તમાનમાં આપણા પાસે શું છે? પાવર છે કે આ કાર્ય હું કરી શકીશ, કારણ કે અત્યારે હું વર્તમાનમાં છું, નાવ, પ્રેઝન્ટ છું. તો એ કાર્ય પ્રેઝન્ટમાં જ કરવું જોઈએ. એ હર્મિટ એનો આન્સર આપે છે કિંગના ક્વેશ્ચનનો. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. The most necessary person is the person you are with at a particular moment. જે ક્ષણે જે વ્યક્તિ તમારી પાસે હોય એ મહત્વનો વ્યક્તિ હોય છે, ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય છે. For no one knows what will happen in the future. જો હમણાં કીધું ને કે કોઈ જાણતું નથી કે ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે. આપણને કોઈને ખબર નથી કે ફ્યુચરમાં શું થવાનું છે. આ કોરોના નામની મહામારી છે ક્યાં જઈને અટકશે, સ્કૂલ ક્યારે રીઓપન થશે, કોઈને કાંઈ ખ્યાલ નથી. એન્ડ વેધર વી સ્ટીલ મીટ એનીવન એલ્સ. આજે આપણે જેને મળ્યા છીએ આવતીકાલે એને ફરી વાર મળી શકીશું કે નહીં એ પણ આપણને ખ્યાલ નથી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ ઇઝ ટુ ડુ ધેટ પર્સન ગુડ બીકોઝ વી સેટ ઇન ટુ ધીસ વર્લ્ડ ફોર ધેટ પર્પઝ અલોન. આપણે એકબીજાને મદદ કરવા માટે દુનિયામાં મોકલવામાં આવ્યા છીએ. એકબીજા પ્રત્યે બ્રધરહુડ, ભાઈચારો રાખવા માટે આપણે આવ્યા છે. વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવાની છે. વિવિધતામાં જ એકતા એ ભારત દેશનો એક શું છે? હેતુ રહેલો છે. તો અહીં આપણું આ ચેપ્ટર નંબર 1 3 ક્વેશ્ચન જેના ઓથર છે લિયો ટોલ્સ્ટોય એ કમ્પ્લીટ થાય છે. કિંગ છે, હવે એને સેટિસ્ફેક્શન થાય છે, એને સંતોષ થાય છે કે હર્મિટે છે એટલે કે સાધુ who lived in a simple life in a wood. સાધુ એવા કે જે પોતાનું જીવન જંગલમાં એક ઝૂંપડીમાં, ઝૂંપડી કેની બનેલી હોય છે? મડ, કાદવ કીચડની, વુડ, લાકડાની અથવા ઘાસની બનેલી હોય છે, જેમાં રહેતા હોય છે. એ હર્મિટે આ કિંગના જે 3 ક્વેશ્ચન હતા એના સેટિસ્ફેક્શન આન્સર આપ્યા. હવે રાજા ખુશ છે અને પરત પોતાના કિંગડમમાં ફરે છે. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય છે. ફરીવાર એક વખત રિવાઇઝ કરી લઈએ આખા ચેપ્ટરને. તો ચેપ્ટરમાં શું હતું? તો કે કિંગ છે એના મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવે છે. 3 ક્વેશ્ચન્સ. વિચ ટાઈમ ઇઝ ગુડ ટુ ડુ સમથિંગ, વિચ મેની લિસન, કયા માણસને સાંભળવું, કયું કામ કરવું અને કયા કામને પ્રાયોરિટી આપવી. મેની વિલેજર્સ, કોર્ટિયર્સ, મિનિસ્ટર્સ try to answer these questions, but king not satisfied with all answer. One of his ministers says, you have to go and meet hermit. કોઈ પણ એક પ્રધાનમંત્રીને કહે છે કે તમારે આપણા જ રાજ્યની દૂર એક જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા એક હર્મિટ પાસે જવું જોઈએ, જે સમજદાર, he is known for his wisdom, તેને સમજુ બુદ્ધિ ચાતુર્ય માટે વખણાય છે, એને મળવું જોઈએ. રાજા પોતાનો ગણવેશ બદલી એટલે કે રાજાનો પોશાક ઓર્ડિનરી ક્લોથ, સામાન્ય માણસ જેમ સાદા પોશાક પહેરે એમ જાય છે.
હી લેફ્ટ હિઝ હોર્સ એન્ડ બોડીગાર્ડ બિફોર હી રીચ ધ હટ. તે હટ પાસે પહોંચે છે તે પહેલા પોતાના બોડીગાર્ડ અને પોતાના હોર્સને ત્યાં છોડી દે છે. રાજા છે એ કિંગને ક્વેશ્ચનિંગ કરે છે. કિંગ કાંઈ હર્મિટ છે એ કોઈ આન્સર નથી આપતો અને પોતાનું કામ કરીએ જ જાય છે. એક બિયર્ડેડ મેન આવે છે, ઘવાયેલો માણસ, વાઉન્ડ અને સ્ટમક ઉપર મોટો ઘા લાગેલો હોય છે, લોહી લુહાણ અવસ્થામાં હોય છે. રાજા તેને સારવાર કરે છે. ત્યારબાદ બીજી દિવસે સવારે રાજાને પોતાના ત્રણેય પ્રશ્નોના સાચા જવાબ મળી જાય છે અને હર્મિટ છે એ કહે છે કે પ્રેઝન્ટ છે, વર્તમાન છે, એમાં જ માણસે જીવવું જોઈએ. સો સ્ટુડન્ટ્સ, આ સેશનના અંતે એક વર્કશીટ હશે. એ વર્કશીટ ચેપ્ટર એન્ડ વર્કશીટ હશે, જેમાં આખા ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ MCQ છે, ટ્રુ ફોલ્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એ પૂછવામાં આવેલા હશે, જે તમારે તમારી હોમવર્ક બુકમાં વન ટાઈમ લખવાના રહેશે અને બીજે દિવસની એડવાઇઝરીમાં બતાવવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.